જ્યારે પ્રભુ શ્રી રામની સહનશીલતાની મર્યાદા પાર થઈ ગઈ ત્યારે તેમને એમનો ક્રોધ બતાવ્યો. કોણે અને શા માટે? ચાલો જાણીએ. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. દોહા 57. बिनय न मानत जल्दी जड़ गए 3 दिन बीत, बोले राम सकोप तब भय बिनु होय न प्रीत. અહીં 3 દિવસ વીતી ગયા પરંતુ જળ સમુદ્ર નમ્રતા માનતો નથી. ત્યારે શ્રી રામજી ક્રોધ સહિત બોલ્યા, વિના ભય પ્રીતિ થતી નથી. લક્ષ્મણ બાન સરાસન આનું, સૌધ બારિધિ વિસિક કૃષાનું. સટસન વિનય કુટિલ સન પ્રીતિ, સહજ કૃપણ સન સુંદર નીતિ. હે લક્ષ્મણ, ધનુષ બાણ લાવો, હું અગ્નિ બાણથી સમુદ્રને શોષી લઉં. મૂર્ખનો વિનય, કુટિલને પ્રીતિ, સ્વાભાવિક જ કંજૂસને સુંદર નીતિ. મમતા રથ સન જ્ઞાન કહાની, અતિલોભી સન બિરતિ બખાની. ક્રોધી સમકમી હરિકથા, ઉસર બીજ બય ફલ જથા. મમતામાં ફસાયેલા મનુષ્યને જ્ઞાનની કથા, અત્યંત લોભીને વૈરાગ્યનું વર્ણન, ક્રોધીને શમ અને કામીને ભગવાનની કથા. આનું ફળ એવું જ હોય છે જેમ ખારા પાટમાં બીજ વાવવાથી થાય છે. અસ કહી રઘુપતિ ચાપ ચડાવા, યમત લક્ષ્મણ કે મન ભાવા. સંધાનેઉ પ્રભુ બિસિખ કરાલા, ઉઠી ઉદિયું ઉર અંતર જ્વાલા. આવું કહીને શ્રી રઘુનાથજીએ ધનુષ ચડાવ્યું. આ મત લક્ષ્મણજીના મનને ઘણો જ ઠીક લાગ્યો. પ્રભુએ ભયાનક બાણનું સંધાન કર્યું, જેથી સમુદ્રના હૃદયની અંદર અગ્નિની જ્વાળા ઉઠી. મકર ઉરગ જગગન અકુલાને, જરત જંતુ જલ નિધિ જબ જાને. કનક થાર ભરી મણિગન નાના, વિપ્ર રૂપ આયનું તજી માના. મગર, સર્પ તથા માછલીઓને સમૂહ વ્યાકુળ થઈ ગયો. જ્યારે સમુદ્ર જીવોને બળતા જોયા ત્યારે સોનાના થાળમાં અનેક મણીઓ ને ભરીને અભિમાન છોડી તે બ્રાહ્મણના રૂપમાં આવ્યા. દોહા 58. કાટ હિ પહી કદરી ફરઈ, કોટી જતન કો ઉસીચ. વિનય ન માન ખગેશ સુનું, ડાટ હિ પઈ નવ નીચ. કાંગ કુશળજી કહે છે, હે ગરુડજી સાંભળો, ભલે કોઈ કરોડો ઉપાય કરીને સીંચે પણ કેળ તો કાપ્યા પછી જ ફળે છે. નીચ નમ્રતાથી નથી માનતો, તેને વળવાથી જ તે નમે છે. સભય સિંધુ ગહી પ્રદ પહુ કરે, છમહુ નાથ સબ અવગુણ મેરે. ગગન સમીર અનલ જલ ધરની, ઇન્હ કાય નથ સહજડ કરની. સમુદ્રએ ભયભીત થઈને પ્રભુના ચરણ પકડીને કહ્યું, હે નાથ, મારા સર્વ અવગુણને ક્ષમા કરો. હે નાથ, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ સર્વેની કરણી સ્વભાવથી જ જડ છે. તવ પ્રેરિત માર્યા ઉપજાય, સૃષ્ટિ હેતુ સબ ગ્રંથ નિગાય. પ્રભુ આય સુજે કસ જસ અહી, સો તો હી ભાતી રહે સુખ લહી. આપની પ્રેરણાથી માયાએ એમને સૃષ્ટિની માટે ઉત્પન્ન કર્યા છે. સર્વે ગ્રંથોએ આ જ ગાયું છે, જેના માટે સ્વામીની જેવી આજ્ઞા છે તે જ રીતે રહેવામાં તે સુખ પામે છે. પ્રભુ ભલ કિન્ન મોહી સિખ દિન્હી, મરજાદા પુનિ તુમરી કિન્હી. ઢોલ ગવાર શ્રુદૂપ સુનારી, સકલ તાડના કે અધિકારી. પ્રભુએ સારી કર્યું જે મને દંડ આપ્યો, પરંતુ મર્યાદા પણ આપની જ બનાવેલી છે. ઢોલ, ગમાર, શુદ્ધ, પશુ અને સ્ત્રી આ સર્વે દંડના અધિકારી છે. પ્રભુ પ્રતાપ મેં જાય સુખાઈ, ઉતરી કટકુ ન મોરી બડાઈ. પ્રભુ ગયા અપલે શ્રુતિ ગાય, કરો સોવ બેગી જો તુમ હી સુહાઈ. પ્રભુના પ્રતાપથી હું સુકાઈ જઈશ અને સેના પાર ઉતરી જશે. એમાં મારી મોટાઈ નથી, મારી મર્યાદા નહીં રહે. તો પણ પ્રભુની આજ્ઞા અચૂક છે, અર્થાત આપની આજ્ઞાનું ઉલ્લંઘન નથી થઈ શકતું એવું વેદો ગાય છે. હવે આપને જે ઠીક લાગે તે જ હું તુરંત જ કરું છું. દોહા 59. સુનત બિનતી બચન અતિ, કહ કૃપાલ મુસ્કાઈ. જેહ વિધિ ઉતરે કપી, કટકુ તાત સો કહું ઉપાય. સમુદ્રના અત્યંત નમ્ર વચન સાંભળીને કૃપાળુ શ્રી રામજીએ મલકાઈને કહ્યું, હે તાત, જે રીતે વાનરોની સેના પાર ઉતરી જાય એ ઉપાય બતાવો.
नाथ नील नल कपिदो भाई, लरी कहे ऋषि आशीष पाई, तिनके परस किए गिरि भारे, તરી જલ્દી પ્રતાપ તુમ્હારે. સમુદ્રએ કહ્યું, હે નાથ, નીલ અને નલ બે વાનરભાઈ છે. તેમને નાનપણમાં ઋષિઓથી આશીર્વાદ મળ્યા હતા. તેમના સ્પર્શ કરી લેવાથી જ ભારે ભારે પર્વત પણ આપના પ્રતાપથી સમુદ્ર ઉપર તરી જશે. મેં પુની ઉરી ધરી પ્રભુતાઈ, કર્યું બલ અનુમાન સહાય, એ વિધિનાથ પ્રયોધિ બંધાઈ, જે હિ યહ સુજસુ લોકતિહુ ગાય. હું પણ પ્રભુની પ્રભુતાને હૃદયમાં ધારણ કરીને પોતાના બળ અનુસાર જ્યાં સુધી મારાથી બનશે સહાયતા કરીશ. હે નાથ, આ રીતે સમુદ્રને બંધાવો, જેથી ત્રણેય લોકોમાં આપના સુંદર યશ ગવાય. એ હિ સર મમ ઉત્તર તટબાસી, હતો હું નાથ ખલ નર અધરાસી, સુની કૃપાલ સાગર મન પીરા, તુરત હિ હરી રામ રન ધીરા. આ બાણથી મારા ઉત્તર કિનારે રહેનારા પાપના ભંડાર દુષ્ટ મનુષ્યનો વધ કરો. કૃપાળુ અને શ્રી રામજી સમુદ્રના મનની પીડા સાંભળીને તેને તરત જ હરી લીધા, અર્થાત બાણથી એ દુષ્ટોનો વધ કરી દીધો. દેખી રામ બલ પૌરુષ ભારી, હર્ષિ પયો નિધિ ભયો સુખારી, સકલ ચરિતિ કહી પ્રભુ હિ સુનાવા, ચરણ બંધ પયોધી સીધાવા. શ્રી રામજીના ભારે બળ અને પૌરુષને જોઈને સમુદ્ર હર્ષિત થઈને સુખી થઈ ગયો. તેણે એ દુષ્ટોનું સમસ્ત ચરિત્ર પ્રભુને કહી સંભળાવ્યું. પછી ચરણોની વંદના કરીને સમુદ્ર ચાલ્યો ગયો. નિજ ભવન ગવનેવ સિંધુ, શ્રી રઘુપતિ યહ મત ભાઈ, યહ ચરતી કલિમલ હર જથામતી, દાસ તુલસી ગાય. સુખ ભવન સંશય સમન, ધ્વન વિષાદ રઘુપતિ ગુણ ગાના, તજી સકલ આસ ભરોસ, ગાવી સુનિત સંતત સઠમાના. સમુદ્ર પોતાના સ્થાને ચાલ્યો ગયો. શ્રી રઘુવીરજીએ આ મત ઠીક લાગ્યો. આ ચરિત્ર કળિયુગમાં પાપોને હરનારું છે. એને તુલસીદાસે પોતાની બુદ્ધિ પ્રમાણે ગાયું છે. શ્રી રઘુનાથજીના ગુણ સમૂહ સુખના ધામ અને સંદેહનો નાશ કરનાર અને વિષાદનું દમન કરનાર છે. અરે મૂર્ખ મન, તું સંસારના સર્વ આશા ભરોસા ત્યાગીને નિરંતર આને ગા અને સાંભળ. દોહા 60. સકલ સુમંગલદાયક રઘુનાયક ગુણગાન, સાદર સુનહિતે તરહી ભવ સિંધુ બિના જલજાન. શ્રી રઘુનાથજીના ગુણગાન સંપૂર્ણ સુંદર મંગળોને આપનાર છે. જે આને આદર સહિત સાંભળશે તે વિના કોઈ વહાણે જ ભવસાગરને તરી જશે. હનુમાનજીની ભક્તિ, શક્તિ અને સમર્પણથી આજે સુંદરકાંડ પૂર્ણ થાય છે. પણ આ અંત નથી, આ તો શીખવાની શરૂઆત છે. કાલે જાણીશું સુંદરકાંડ આપણને જીવનમાં શું શીખવે છે. કાલે ફરી પાછા મળીશું. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.